નમસ્કાર. આજે 3 દીકરીઓના લગ્ન લખાયા ત્યારે ડૉક્ટર ચાંદની કાનફરિયા કરીને છે અને મારી માધવી મકવાણા કરીને છે. એક દીકરી પ્રાણા પૂજાબેન કરીને છે જે એમના ઘરેથી દૂરથી આવી નથી શક્યા. એટલા માટે આજે 3 દીકરીઓને આપણે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની અંદર લગ્ન કરવા માટે આગળ વધારી રહ્યા છે. ત્યારે એમના જ મોઢેથી આપણે સાંભળશો કે તમારો એક્સપિરિયન્સ લાઇફલાઇન બાબતે અને તમને જે પાત્ર શોધીને આપ્યું છે એ બાબતે કેવો રહ્યો. તો પહેલાં ચાંદનીબેન આપણે કહેશું. જય શ્રી કૃષ્ણ. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન, મારી ફ્રેન્ડના અહીંયા મેરેજ થયા હતા, એમના થ્રુ હું અહીંયા કોન્ટેક્ટમાં આવેલી હતી. અહીંયા આવ્યા પછી મને મારું ઘર જેવું ફીલ થાય છે. મને એવું થાય છે કે આ લોકો મારા મા બાપ જ છે. મા બાપની જેમ જ અહીંયા સાચવે છે. મા બાપની જેમ જ આપણે જેવી રીતે ઘરે જોઈએ છે એવી જ રીતે અહીંયા બધું જોવે છે. એમના સંસ્કારો છે, એમના રીતિ રિવાજો છે, જે આપણા ઘરે આપણે જે રીતે ફોલો કરીએ છીએ એવી જ રીતે અહીંયા ફોલો કરે છે. મને અંદરથી જેન્યુઅનલી પર્સનલી એવું નથી લાગ્યું કે હું કોઈ સંસ્થામાં આવેલી છું, અહીંયા મારા સમૂહમાં લગ્ન થાય છે, એવું કંઈ જ નહીં. હું મારા ઘરે આવેલી હોય, મારા લગ્ન મારા મમ્મી પપ્પાની જેમ જ એ લોકો અરેન્જ કરેલા છે અને એવી જ રીતે બધી અહીંયા સિસ્ટમ ચાલે છે. અને લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનને હું દિલથી બહુ જ ધન્યવાદ કરું છું કે એમને મને મારા લાયક પાત્ર ગોતી આપેલું છે. અને અહીંયા ફાઉન્ડેશનમાં બધાને એ તમારા વિચારો મેચ થાય છે એ રીતેના પાત્ર ગોતી આપે છે. અહીંયા બધી જ આપણે એવું કહે છે કે આ યુનાઇટેડ છે, લાઇફલાઇન છે, તો અહીંયા એટલું બધું નહીં હોય, આમ નહીં હોય, તેમ નહીં હોય. પણ આ લોકોના રીત રિવાજ છે, જે આપણા પહેલાંના સંસ્કારો છે એ પ્રમાણે જ ચાલ્યા આવે છે અને એ પ્રમાણે વિધિથી જ એ લોકો બધું અહીંયા કરે છે અને ચાલે છે. તો દિલથી મને આ સંસ્થા બહુ જ સારી લાગેલી છે. હું મારા કલીગ્સને, મારા ફ્રેન્ડ્સને, મારી જે ગ્રુપ છે એને હું અહીંયા સજેસ્ટ કરીશ કે અહીંયા આવે અને તમારો કોન્ટેક્ટ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્યામ સાથેનો, એમના પરિવાર સાથેનો અનુભવ કેવો રહ્યો? હા, શ્યામ સાથેનો અનુભવ પણ બહુ સારો છે. હું પર્સનલી ભગવાનમાં બહુ માનું છું. મને સારા મળ્યા છે. હવે કાનો મળ્યો છે મને, બરાબર, જે મને બહુ જ ગમે છે. અને મારા મમ્મી પપ્પા, સાસુ સસરા મારા મમ્મી પપ્પા જેવા જ છે. મને પણ મારી દીકરીની જેમ જ સાચવે છે. એમની ઘરે પણ જઈને આવી, ખરીદીને શોપિંગને બધું જ કર્યું. કંઈ જ વાંધો નથી અને બહુ જ સારા લાગે છે. આપણી ડિમાન્ડ નથી. આપણે એવું જ કીધેલું હતું કે તમે મને કહો, તમે મને ચોઈસ આપો, એમાંથી આપણે સજેસ્ટ કરશું. તમે મને 5 સાડી ગોતીને આપો, આપણે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરશું. તમે મને કરી દો છો તો વધારે સારું, બિકોઝ તમે તમારા દિલથી અને ખુશીથી આપો છો. એ તમે જે પણ આપશો એ હું લઈ લઈશ. તમે 50 રૂપિયાનું આપો તો પણ લઈ લઈશ ને 500નું આપો તો પણ લઈ લઈશ. એ મહત્વનું જ નથી. જે આપે છે તમારી ભાવના છે એ બહુ મહત્વની છે. એના ભાવનાથી, એની ખુશીથી આપે છે. એટલે મેં એને જે પૂછે બધું લઈ લીધું છે. સરસ. આ એક ડૉક્ટર થઈ અને તમે આ લેવલથી સમજતા હોય તો ખરેખર નાની દીકરીઓને સમજવા જેવું છે કે અત્યારે જે સામેવાળી વ્યક્તિ છે એ તમારી પસંદગીનું જ લેવાનું છે બધું. એમને આપણા કરતાં હજારો ગણો હરખ છે આપવાનો, પણ ઘણીવાર આપણા બજેટ, આપણે બધી વસ્તુની અંદર ધ્યાનમાં રાખવું છે જેથી કરીને પાછળથી આપણને કોઈ તકલીફ ના પડે કરીને. આપણે આપણા મા બાપની ઘરે રહ્યા છીએ એવી જ રીતે ત્યાં રહેવાનું છે. એમને આપણે વધારે ડિમાન્ડ પણ નથી કરવાની. કદાચ એની ઘર આપણા કરતાં ઓછું છે તો પણ આપણે જોવાનું છે કે એટલામાં આપણે કેવી રીતે રહી શકીએ, કેવી રીતે એડજસ્ટ કરી શકીએ. મારા ઘરે, હું મારા ઘરે બંગલામાં ભલે રહી હોય, પણ ત્યાં મારા ઘરે બંગલો નથી, નાનું ઘર છે. તો મને એટલી સમજ હોવી જોઈએ. અને મને અહીંયાથી લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનમાંથી એવા સંસ્કારો આપેલા છે, એવું શીખવાડેલું છે કે આપણે હળીમળીને રહેવું જોઈએ, હળીમળીને શાંતિથી ખાઈ પીને રહીએ અને આગળ વધીએ આપણા જીવનને. 4 દિવાલ મહત્વની નથી કે તમારી 4 દિવાલ કેવી છે, પણ એની અંદર જે રહેલા માણસોના હૃદય કેવા છે ને એ બહુ મહત્વનું છે. એમાં માણસો કેટલા છે મહત્વનું નથી, એમાં માણસો કેવા છે એ વધારે મહત્વનું છે, જે મને બહુ સારી રીતે સમજાવ્યું છે અહીંયાથી. માધવીબેન, તમારો અનુભવ થોડો જય શ્રી કૃષ્ણ. હું માધવી મકવાણા. સૌપ્રથમ તો હું જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈતી, જેમ આપણે રીલ જોતા આવીએ છીએ એમ કરીને આપણે આગળ વધી જઈએ છીએ. મને એટલું કંઈ પરિચિત હતી નહીં હું સંસ્થાથી, એટલે મને એમ કીધું જવા દો. પછી મારી બહેને મને અને ફરીથી મને રીલ મોકલી. મને કે એકવાર મારા ખાતર તું જઈ આવી ને, કે તો હું એમ જ આવી હતી. મને એવું કંઈ એવું નહોતું કે મારે અહીંયાથી મને જોઈએ એવું પાત્ર મળી જ જશે, પણ અનબિલિવેબલ મેચ મળી ગયું. મને માંગ્યું તો એના કરતાં મને વધારે મળ્યું છે. અમે જે વિચાર્યું હતું એના કરતાં વધારે સારું મળ્યું છે. કદાચ અમારા મમ્મી પપ્પાથી નહીં થઈ શક્યું, બટ અમારા પેરેન્ટ્સ, અમારા માતા પિતા આ જ છે. અને
બધું અહીંયાથી જ થયું છે અને બહુ સારું થયું છે. અને આટલી હેપી હું અત્યાર સુધી ક્યારેય નથી હવે જેટલી હું એમને મળીને થઈ છું. અમે Means કે મારી satisfied બધી- છીએ. હા સેટિસ્ફાય છીએ હા. સરસ. ચાલો બંને દીકરીઓ લાઈફલાઈનના છે કે અમે પાત્ર બતાવ્યા એમાં આટલા ખુશ છો. બહુ જ ભગવાન happy છું. તમને આજીવન આના કરતાં પણ વધારે ખુશી આપે અને તમારા હસબન્ડ સાથેનું, તમારા પરિવાર સાથેનું, તમારા સાસરિયા તરફનું તમારું બોન્ડિંગ દિવસે ને દિવસે એટલું બધું જામી જાય કે તમને જોઈએ અને લોકો કે નહીં આવી રીતના જીવન જીવવું જોઈએ. ખરેખર મારે તો એમની બેન જોડે એટલું અભિષેક કરતા વધારે મને એમની જોડે વધારે બોન્ડિંગ છે. એમની જોડે મારી સાસુ જોડે. સરસ સરસ. એમને તો હજુ વધારે ખાસ મળી નથી. અમે 2 જ વખત દૂર meeting છે કરી. એટલે હા પણ તો એ લોકો જોડે મને એટલું ફાવી ગયું છે. એઝ અ ફ્રેન્ડની જેમ રાખે છે. બેન છે ને તો પણ આ દીકરી છે એ વિદેશ જવાની છે, દીકરો છે એ 15 વર્ષથી ખૂબ જ સેટલ થયેલો છે અને એ ઘણી જગ્યા પર શોધતા હતા પણ લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનની અંદર આજે એમને ઘણી બધી ઉંમર થઈ ગયા હોવા છતાં પણ એક પરફેક્ટ મેચિંગ પાત્ર મળી ગયું છે અને બંને પરિવાર ખૂબ ખુશ છે. અને દીકરી વારે વારે આવી અને એટલી બંને દીકરીઓ, તારી એક ફ્રેન્ડ આવી હતી એ પણ કહેતી હતી, એબી ડૉક્ટર છે એ પણ વાત કરતી હતી કે ચાંદનીને જેવું પાત્ર મળ્યું ને એવું પાત્ર મને શોધી મારા આપશે. થકી પણ મારા બીજા 4-5 મારા મેરેજ થઈ જાય ને પછી હું ફ્રી છું. બીજા 4-5 જણને અહીંયા જ લઈને આવું છું. અહીંયા જાઓ, તમને જોઈએ એવું અહીંયા જ મળી મળશે. જશે. ચાલો, થેન્ક યુ. શ્રી કૃષ્ણ. અભિયાનને આગળ વધારવા પાછળ